નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કુલમ્બના નિયમ વિશે. તો કુલમ્બનો નિયમ શું છે? તો કે અવકાશમાં સ્થિર રહેલા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ તેમના એટલે કે તે બે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તથા આ બળ તે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર હોય છે, આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું. રાઈટ. તો આપણે લાસ્ટ ટાઈમ કુલમ્બના નિયમની વાત કરી હતી એ મુજબ બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 વચ્ચે લાગતું વિદ્યુત બળ એનું મૂલ્ય તો કે K × Q1 × Q2 upon R² છે. જ્યાં K છે એ સમપ્રમાણતા અચળાંક છે, જેને કુલમ્બનો અચળાંક પણ કહેવાય છે, જેનું SI એકમમાં મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર છે. આગળ જતા મિત્રો K ની વેલ્યુ છે એ 1/4πε0 જેટલી લેવામાં આવે છે, જ્યાં મિત્રો ε0 એ મુક્ત અવકાશનો અથવા તો શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક કહેવામાં આવે છે. પરાવૈદ્યુતાંક અથવા તો પરમિટિવિટી, શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે. તેનું મૂલ્ય કેટલું છે? 8.854 × 10⁻12 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. આપણે લાસ્ટ લેક્ચરમાં મિત્રો વાત કરી હતી. આજના આ લેક્ચરમાં આપણે વાત કરશું મિત્રો બે કરતાં વધારે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ આના વિશે આપણે વાત કરવાના છીએ, જેને સંપાતપણાનો સિદ્ધાંત પણ કહેવાય છે. સંપાતપણાનો સિદ્ધાંત. તો મિત્રો, કુલમ્બના નિયમમાં આપણે વાત કરી હતી બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળ વિશે. હવે મિત્રો, બે કરતાં વધારે વિદ્યુત ભારો જો હોય તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેવી રીતે મેળવવું? તો ધારો કે બે કરતાં વધારે વિદ્યુત ભારોનું એક તંત્ર છે, આપણે વિચારીએ. ધારો કે એક વિદ્યુત ભાર છે એ Q1 છે, તેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે એને આપણે R1 કહીએ. R1 સ્થાન સદિશ ધરાવતું બિંદુ, ત્યાં મિત્રો એક Q1 વિદ્યુત ભાર રહેલ છે. એવી રીતે Q2 વિદ્યુત ભાર છે, એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે એ ધારો કે સદિશ R2 છે. અને હજી એક વિદ્યુત ભાર આપણે લઈ લઈએ, ધારો કે Q3 વિદ્યુત ભારનો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ જે છે એ ધારો કે R3 છે. મિત્રો, કેટલો છે? R3. તો આ ત્રણ વિદ્યુત ભારોનું એક તંત્ર આપણે વિચારીએ છીએ. આ ત્રણ વિદ્યુત ભારોના તંત્રમાં તમારે કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું હોય. દાખલા તરીકે મિત્રો, તમારે Q1 વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ છે એ શોધવું છે. Q1 વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ F1 તમારે ધારો કે ફાઇન્ડ કરવું છે. તો મિત્રો, Q1 વીજભાર છે એના ઉપર કોણ વિદ્યુત બળ લગાડશે? તો કે એક Q2 વીજભાર બળ લગાડશે અને એક Q3 વીજભાર બળ લગાડશે. તો Q1 વીજભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ શું થશે? તો કે Q2 વડે લાગતું વિદ્યુત બળ અને Q3 વડે લાગતું વિદ્યુત બળ, આ બેનો સદિશ સરવાળો, આ બંને બળનો સદિશ સરવાળો કરવામાં આવે તો તમને Q1 પર લાગતું પરિણામી વિદ્યુત બળ છે એ મળશે. તો આપણે લખીએ કે Q1 પર કોના વડે લાગશે? તો કે Q2 વડે. તો પહેલા લખીએ Q2 વડે Q1 પર
લાગતું વિદ્યુત બળ, લાગતું વિદ્યુત બળ Q2 વડે Q1 પર, એટલે સંજ્ઞા આપણે લાસ્ટ લેક્ચરમાં લખાવી હતી કે રીતે લખશું આપણે Q2 વડે Q1 પર, એટલે આપણે એને લખશું F12 જેના પર લાગે છે એ તમારે આગળ લખવાનું છે, જેના વડે લાગે છે એ પછી લખવાનું છે. તો F12 એટલે 2 વડે 1 પર લાગતું બળ, 2 વડે 1 પર લાગતું બળ F12. સૌથી પહેલા આપણે એનું મૂલ્ય લખીએ પછી એની દિશા લખશું. ચલો F12 નું માત્ર મૂલ્ય લખવું હોય તો તમે કુલમના નિયમ મુજબ જાણો છો શું થશે, K ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 એના મૂલ્યનો ગુણાકાર લેવાનો છે અપોન તે બે વચ્ચેના અંતરનો વર્ગ. કોની કોની વચ્ચેનું અંતર? Q1 અને Q2 વચ્ચેનું અંતર, Q1 અને Q2 વચ્ચેનું અંતર, Q1 અને Q2 વચ્ચેનું અંતર એને આપણે લખશું R12. તો R12 નો સ્ક્વેર, R12 એટલે Q1 અને Q2 વચ્ચેનું અંતર એનો સ્ક્વેર. તો આ મિત્રો શું થયું? F12 નું મૂલ્ય થયું, એટલે કે Q2 વડે Q1 પર લાગતા વિદ્યુત બળનું માત્ર મૂલ્ય થયું. તમારે સદિશ સ્વરૂપે લખવું હોય તો દિશા પણ લખવી પડશે. તો દિશા કઈ થશે મિત્રો? કેરટ R12, જ્યાં કેરટ R12 શું છે મિત્રો? તો કે 1 થી 2 ને જોડતો, 1 થી 2 ને જોડતો સદિશ, સોરી 2 થી 1 ને જોડતો સદિશ, ઉલટું વાંચવાનું, સંજ્ઞામાં ઉલટું વાંચવાનું છે, 2 થી 1 ને જોડતો સદિશ. દિશા વિશે આપણે વધારે વાત આગળ એક્ઝામ્પલમાં કરશું મિત્રો. Q1 અને Q2 વચ્ચે લાગતું બળ કેવું હશે? આકર્ષી કે અપાકર્ષી? તો કે એ તો કયા પ્રકારના વિદ્યુતભારો છે એના પર આધારિત છે. ફોર એક્ઝામ્પલ Q1 અને Q2 બંને સમાન પ્રકારના વિદ્યુતભાર હોય, મતલબ કાં બંને ધન છે કાં બંને ઋણ છે, તો એમની વચ્ચે કેવું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. કેવું બળ લાગશે? અપાકર્ષી. જો અહીંયા સાઈડમાં આપણે એક્ઝામ્પલ લઈને સમજીએ મિત્રો. આ એક A કણ છે, આ બીજો B કણ છે, એમની વચ્ચે લાગતું બળ છે એ કેવું છે? તો કે તેમને જોડતી રેખા પર છે, તેમને જોડતી રેખા પર છે, આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું. હવે મિત્રો A અને B બંને પરનો વિદ્યુતભાર જો સમાન પ્રકારનો હોય, Q1 ને Q2 બંને પોઝિટિવ અથવા તો બંને નેગેટિવ હોય, તો એમની વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી. તો 1 વડે અથવા તો A વીજભારિત કણ વડે B વીજભારિત કણ ઉપર લાગતું બળ કઈ દિશામાં થશે? આ બાજુની દિશા આપણે એને ધન x દિશા કહીએ અને આ બાજુની દિશા છે એને આપણે ઋણ x અક્ષની દિશા કહીએ મિત્રો. તો A વડે B પર લાગતું બળ જો ધન x દિશામાં હોય તો કેવું થાય? તો અપાકર્ષી કહેવાય. જો ઋણ x દિશામાં હોય તો આકર્ષી કહેવાય. તો મિત્રો બંને વિદ્યુતભાર સમાન પ્રકારના હોય તો અપાકર્ષી બળ લાગે. એટલે A વડે B પર લાગતું બળ, A વડે B પર લાગતું બળ એને આપણે શું લખશું? FBA. A વડે B પર લાગતું બળ કેવું છે? અપાકર્ષી, એટલે કે ધન x દિશામાં. એવી રીતે B વડે A પર લાગતું બળ, B વડે A પર લાગતું બળ એ અપાકર્ષી છે કારણ કે બંને સમાન પ્રકારના વીજભારો છે. તો A પર લાગતું બળ કોના વડે? B વડે, એટલે FAB આપણે લખશું. B વડે A પર લાગતું બળ જે કઈ બાજુ થશે? ઋણ x દિશામાં. ધારો કે મિત્રો એક ધન છે ને એક ઋણ છે, તો હવે જો A છે એ B ઉપર કેવું બળ લગાડશે? આકર્ષી. હવે A પદાર્થ છે B ઉપર કઈ બાજુ? આકર્ષી બળ, એટલે કઈ દિશામાં થશે? ઋણ x દિશામાં થશે. તો મિત્રો FBA ની ડાયરેક્શન છે એ બદલી જશે, FBA ની દિશા છે એ બદલી જશે. એવી રીતે B છે એ પણ A ઉપર આકર્ષી બળ લગાડશે, તો B વડે A ઉપર લાગતું બળ આકર્ષી, એટલે કઈ દિશામાં થાય? ધન x દિશામાં થાય. તો FBA ની દિશા આ બાજુ થઈ જાય. તો દિશા કઈ દિશામાં બળ લાગશે એનો આધાર આ વીજભારો કેવા છે, મતલબ સમાન પ્રકારના છે કે વિરુદ્ધ પ્રકારના છે એના ઉપર રહેલો છે. એટલે દિશા વિશે આપણે વધારે ચર્ચા એક્ઝામ્પલમાં છે એ કરશું. R12 એટલે શું થશે? Q2 થી Q1 ને જોડતી દિશામાંનો એકમ સદિશ.
કેવો સદિશ? એકમ સદિશ. અથવા તો તમારે R12 લખવું હોય તો સદિશ R12 છેદમાં સદિશ R12 નું મૂલ્ય. સદિશ R12 એટલે શું થાય મિત્રો? 2 થી 1 ને જોડતો સદિશ એટલે R1 માઇનસ R2. 2 થી 1 ને જોડતો સદિશ R1 માઇનસ R2 છેદમાં એનું મૂલ્ય R12, જે આપણે કુલમના નિયમમાં વાત કરી હતી એ મુજબ. હવે મિત્રો એવી જ રીતે Q3 વડે Q1 પર લાગતું બળ, લાગતું વિદ્યુત બળ, આની જો આપણે વાત કરીએ Q3 વડે Q1 પર લાગતું વિદ્યુત બળ એટલે શું થશે? સંજ્ઞામાં શું લખશો આપણે? એને F13. સૌપ્રથમ એનું માત્ર મૂલ્ય લખીએ F13 નું, તો માત્ર મૂલ્ય શું થાય? K ઇન્ટુ Q1 ઇન્ટુ Q3 અપોન R13 નો સ્ક્વેર. R13 એટલે Q1 થી Q3 વચ્ચેનું અંતર. Q1 થી Q3 વચ્ચેનું અંતર R13 અને 2 થી 1 વચ્ચેનું અંતર R12. આ માત્ર મૂલ્ય થયું. દિશા લખવી હોય તો તમારે શું લખવું પડે? આકર્ષી કે અપાકર્ષી પ્રકારની દિશા મુજબ તમારે અત્યારે આપણે એને R13 લખીએ એટલે કે 3 થી 1 ને જોડતી દિશામાંનો એકમ સદિશ. તો મિત્રો હવે Q1 પર લાગતું કુલ બળ શું થશે? Q1 પર લાગતું કુલ વિદ્યુત બળ, કુલ વિદ્યુત બળ એને આપણે F1 લખીએ તો એ કુલ વિદ્યુત બળ તમે F12 વત્તા F13 એટલે કે 2 વડે 1 પર લાગતું બળ અને 3 વડે 1 પર લાગતું બળ આ બંનેના સદિશ સરવાળાથી મેળવી શકો છો. અને સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. બંનેની કિંમત તમારે મૂકવી હોય તો મૂકી શકો છો. K ઇન્ટુ Q1 Q2 અપોન R12 સ્ક્વેર કેરેટ R12 વત્તા K Q1 Q3 અપોન R13 સ્ક્વેર અને કેરેટ R13. આને સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે. તો સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? તો કે મિત્રો 2 કરતાં વધારે વીજભારોનું તંત્ર હોય એમાંથી તમારે કોઈ પણ એક વીજભાર પર લાગતું કુલ વિદ્યુત બળ શોધવું હોય ત્યારે મિત્રો બીજા દરેક વિદ્યુતભારિત કણો વડે લાગતા સ્વતંત્ર વિદ્યુત બળોનો સદિશ સરવાળો કરવામાં આવે છે. હજી આપણે વધારે સમજીએ. ધારો કે આવી રીતે આ એક Q1 Q2 Q3 એટલે 3 વીજભાર નહીં, આવી રીતે n વિદ્યુતભારોનું તંત્ર છે. Q4 Q5 Q6 આવી રીતે મિત્રો n વિદ્યુતભારોનું તંત્ર છે. ધારો કે કેટલા વીજભારો? n વીજભારોનું તંત્ર Q1 Q2 Q3 અપ ટુ Qn. આવા n વીજભારોનું તંત્ર છે. n વિદ્યુતભારોનું એક તંત્ર તમે વિચારો તો આ n વિદ્યુતભારોના તંત્રમાં તમારે કોઈ પણ એક વીજભાર પર લાગતું કુલ બળ અથવા તો પરિણામી બળ શોધવું છે. તો આ પરિણામી બળ તમે કેમ શોધી શકો? તો કે સૌપ્રથમ તમે શું કરશો? દરેક સ્વતંત્ર વીજભાર વડે ફોર એક્ઝામ્પલ ધારો કે તમારે Q1 પર લાગતું કુલ વિદ્યુત બળ શોધવું છે. કુલ વિદ્યુત બળ F1 તમારે ફાઇન્ડ કરવું છે. તો સૌપ્રથમ શું કરશો? તમે Q1 પર લાગતું બળ સ્વતંત્ર રીતે શોધશો. અન્ય વીજભારોની હાજરી છે પરંતુ એ હાજરીની મિત્રો Q1 અને Q2 વચ્ચે લાગતા સ્વતંત્ર બળ ઉપર કોઈ અસર થતી નથી. એટલે સૌપ્રથમ તમે Q2 વડે Q1 પર લાગતું બળ એટલે કે F12 ફાઇન્ડ કરશો. F12 કેટલું થશે? તો કે K Q1 Q2 અપોન R12 સ્ક્વેર. આનું માત્ર મૂલ્ય લખીએ છીએ. એવી રીતે મિત્રો F13 તમે ફાઇન્ડ કરશો એટલે 3 વડે 1 પર લાગતું બળ શું થશે? K Q1 Q3 અપોન R13 નો સ્ક્વેર. આ રીતે દરેક સ્વતંત્ર વીજભારો વડે મિત્રો Q1 પર લાગતું બળ તમારે શોધવું પડે અને હવે આ બધા બળોનો સદિશ સરવાળો કરવો પડે કારણ કે બળ સદિશ રાશિ છે. તો મિત્રો Q1 પર લાગતું કુલ બળ શોધવા માટે તમારે
Q2 વડે 1 પર લાગતું બળ, એવી રીતે Q3 વડે Q1 પર લાગતું બળ, એવી રીતે મિત્રો Q4 વડે Q1 પર લાગતું બળ. આ રીતે દરેક સ્વતંત્ર વીજભારો વડે Q1 પર લાગતું બળ છે તમારે શોધવું પડે અને પછી એ બધા બળોનો સદિશ સરવાળો કરવો પડે. તો આને સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તો સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું મિત્રો? કે બે કરતાં વધારે વીજભારોના તંત્રમાં કોઈ એક વીજભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ શોધવા માટે દરેક વીજભાર વડે Q1 પર લાગતું સ્વતંત્ર બળ શોધી અને તેમનો સદિશ સરવાળો છે એ કરવામાં આવે છે. હવે આ બધા બળોની તમે છે કિંમત મૂકી શકો છો. તો F1 ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? K Q1 Q2 અપોન R12 સ્ક્વેર કેરેટ R12. તમારે સદિશ સ્વરૂપે લખવું હોય તો કેરેટ R12 એટલે કે 2 થી 1 ને જોડતી દિશામાંનો એકમ સદિશ. એવી રીતે આ સદિશ F13 લખવું હોય તો અહીંયા લખશો આપણે દિશા કેરેટ R13 એટલે કે 3 થી 1 ને જોડતો એકમ સદિશ. તો વત્તા હજી થશે K Q1 Q3 અપોન R13 સ્ક્વેર કેરેટ R13 વત્તા K Q1 Q4 અપોન R14 સ્ક્વેર અને કેરેટ R14 એટલે કે 4 થી 1 ને જોડતો એકમ સદિશ વત્તા અપ ટુ સોન K Q1 Qn અપોન R1n સ્ક્વેર અને કેરેટ R1n એટલે Qn થી Q1 ને જોડતી દિશામાંનો એકમ સદિશ. તો આ રીતે મિત્રો તમે કોઈ એક વીજભાર પર લાગતું પરિણામી બળ છે એ શોધી શકો છો. અને જનરલ સ્વરૂપે તમારે આ ઇક્વેશન લખવું હોય તો જનરલ સ્વરૂપે તમે આને કેમ લખી શકશો? F1 બરાબર K Q1 આટલું કોમન રહેશે મિત્રો. અને અહીંયા સરવાળામાં શું વધશે મિત્રો? Q2 પ્લસ Q3 પ્લસ Q4 આ રીતે બચશે. એટલે આપણે એને લખી દઈએ QI અપોન R1I એનો સ્ક્વેર અને કેરેટ R1I જ્યાં I ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? 2 થી n. I ઇઝ ઇક્વલ ટુ 2 થી n. કે Q1 બધી જગ્યાએ કોમન છે એટલે કોમન લઈ લીધા. I ની વેલ્યુ 2 થી શરૂ કરી અને n સુધી લેવાની છે. સૌપ્રથમ I બરાબર 2 મૂકો એટલે શું થશે? જો કે Q1 Q2 અપોન R12 સ્ક્વેર કેરેટ R12 એટલે પેલું પદ આવી ગયું. હવે I ની જગ્યાએ 3 મૂકો એટલે આ બીજું પદ આવશે. I ની જગ્યાએ 4 મૂકો તો આ ત્રીજું પદ આવશે. આ રીતે I ની વેલ્યુ 2 થી n સુધી તમે લેતા જાઓ તો તમને Q1 વીજભાર પરનું પરિણામી બળ છે મળશે. આ રીતે n વીજભારોના તંત્ર પૈકી I માં વીજભાર પરનું કુલ બળ શોધવું હોય, કેટલામાં? I માં વીજભાર પરનું કુલ બળ તમારે શોધવું હોય તો તમે શું લખશો? K ઇન્ટુ QI સમેશન ઓફ QJ અપોન RIJ એનો સ્ક્વેર અને કેરેટ RIJ. જ્યાં મિત્રો જેની કિંમત કેટલી લેવાની છે? 1 થી n, પરંતુ જેની કિંમત I જેટલી નથી મૂકવાની. એટલે આ તમને મળી ગયું n વીજભારોના તંત્ર પૈકી I માં વીજભાર પર, કેટલામાં વીજભાર પર? n વિદ્યુત ભારોના તંત્રમાં I માં વીજભાર પર લાગતું કુલ વિદ્યુત બળ Fi ઇઝ ઇક્વલ ટુ KQI સમેશન ઓફ QJ અપોન RIJ સ્ક્વેર કેરેટ RIJ. જ્યાં જેની વેલ્યુ તમારે 1 થી n લેવાની છે પરંતુ જેની કિંમત I જેટલી મૂકવાની નથી. જે ઇઝ નોટ ઇક્વલ ટુ I. રાઈટ. તો આ વાત કરીએ આપણે 2 કરતાં વધારે વીજભારોનું તંત્ર હોય એમાં કોઈ એક વીજભાર પર લાગતું પરિણામી બળ કેવી રીતે શોધવું. તો બહુ સિમ્પલ વાત છે સંપાતપણાના સિદ્ધાંતથી. રાઈટ. આના પરના આપણે કેટલાક વધારે એક્ઝામ્પલ લઈએ એટલે તમને આઈડિયા છે એ ક્લિયર થશે.